અત્યારે આપણે પાટણ જિલ્લાના ભૂતિયા વાસણા ગામે છીએ. તમે જોઈ શકો છો આ ભૂતિયા વાસણાનું બસ સ્ટેન્ડ છે. હવે આ ગામનું નામ ભૂતિયા વાસણા કેમ પડ્યું એ જાણવા આપણે આજે આવેલા છીએ. તો આપણે ગામમાં જશું અને આના પાછળ કહાની શું છે એ આપણે જાણીશું. તો ચાલો આપણે ગામમાં જઈએ અને પછી આપણે તમને કહાની કહીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગામમાં અને આ જે મંદિર તમે જોઈ રહ્યા છો એ ભૂતેશ્વર મહાદેવનું મંદિર છે અને અપ્રોક્સ 1000 વર્ષ થઈ ગયા છે આ મંદિરને. જે સોલંકી રાજા ભીમદેવ પ્રથમ હતા તેઓએ આ મંદિર બંધાવેલું અને તેના જ નામ ઉપર છે, એટલે કે ભૂતેશ્વર મહાદેવના નામ ઉપરથી જ ગામનું નામ પડેલું ભૂતિયા વાસણા. તો આપણે અંદર જઈ તમને બતાવીશું કે મંદિર કેવું છે, ઇતિહાસ શું છે બીજો, અને ગામનું નામ પડ્યું એ પાછળની આખી કહાની. તો આ છે મંદિરના અંદરનો નજારો. તમે જોઈ શકો છો આ બાજુ એકદમ જૂના એવા તમે જોઈ શકો છો રૂમો બનાવેલા છે અને એની તમે ઈંટો જોઈ શકો છો, એનું ટેક્ચર જોઈ શકો છો, આ ધાબલા જોઈ શકો છો, બહુ જૂના જૂના છે અને બારી બારણા પણ તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ. આ બાજુ તમે મૂર્તિ પણ જોઈ શકો છો, બહુ જૂની મૂર્તિ છે. તો ચાલો અંદર જઈએ. મને મંદિર તો બહુ પ્રાચીન છે, એટલે કે મેં તમને વાત કરી એમ 1000 વર્ષ જૂનું છે આ મંદિર, ભીમદેવ પ્રથમના સમયનું, સોલંકી કાળનું. તો તમે જોઈ શકો છો આ એ જ મંદિર છે ભૂતેશ્વર મહાદેવનું, કે જેને સોલંકી રાજા ભીમદેવ પ્રથમે બંધાવેલું. તો પહેલાં તો તમે ભૂતેશ્વર મહાદેવના દર્શન કરી નાખજો. તો મિત્રો ઉપર તમે જોઈ શકો છો જે ઈંટો છે એ જોઈ શકો છો, બહુ પ્રાચીન, એટલે કે 1000 વર્ષ જૂનું. એટલે મંદિર બહુ પ્રાચીન છે. અને કહાનીની વાત કરીએ તો જે ગામના નામ પાછળ ભૂતિયા વાસણા લખેલું છે એ આ ભૂતેશ્વર મહાદેવના લીધે જ એમને ગામનું નામ રાખ્યું ભૂતિયા વાસણા. તો આ હતી કહાની. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો.